નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. જીકે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. મિત્રો, અમારી આ જીકે ટીવી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આપના પળેપળના સમાચાર આપના થકી અમે પહોંચાડીશું. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારને 12 વર્ષ હતા. આજે સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં વિકાસના જનકલ્યાણ અંતર્ગત હિંમતનગર ખાતે યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની વિગતો રજૂઆત કરી હતી. સાથોસાથ વિશ્વ કક્ષાએ ભારતને મેળવેલી સિદ્ધિઓ જળવાઈ હતી. સાબરકાંઠા હિંમતનગર ખાતે આજે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તેમજ સાબરકાંઠા જિલ્લા પ્રભારી પ્રદ્યુમનસિંહ વાજા સહિત સાબરકાંઠા જિલ્લા સાંસદ તેમજ પ્રાંતિજ ધારાસભ્યની હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જનધન યોજનાથી લઈ ઓપરેશન સિંદૂર અને રામ મંદિરથી લઈ દેશના વિવિધ વિસ્તારોમાં રેલવે કોરિડોર સહિતની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન છેલ્લા 3 દશકાથી ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસની વાત પણ રજૂ કરવામાં આવી હતી. સાથોસાથ સાબરકાંઠા જિલ્લાના લોકસભા સાંસદ કેન્દ્ર સરકારની યોજના અંગે વિગતો જણાવી ભારતની વિશ્વગુરુ તરફ બનવાની દિશાનો ચિતાર આપ્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં વિવિધ દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિના પગલે વિકાસ દરમાં વ્યાપક ઘટાડો થયો છે, ત્યારે ભારત દેશ આજે પણ વિકાસની ગતિ યથાવત રીતે જાળવી રહ્યો છે, જેના માટે કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારની ભાગીદારીના પગલે વિકાસ દર જળવાઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. જીકે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. મિત્રો, અમારી આ જીકે ટીવી ન્યૂઝ ચેનલને સમગ્ર દેશમાં કરી લેજો. 2014માં વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શપથ લીધા. તેના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે, ત્યારે એ નિમિત્તે આજરોજ હિંમતનગર ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન થયું હતું. તેની સાથે સાથે આજે હિંમતનગર ખાતે એક વિકસિત ભારત સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન થયું છે. જનકલ્યાણ શિબિરોનું પણ વિવિધ જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે. એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનની મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે. એટલે 21મી જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યાં સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો, એ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક અભિયાન, આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. આજે હિંમતનગરમાં પણ હમણાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન, વિકસિત ભારત સંમેલનનું આયોજન છે. એ નિમિત્તે મારી સાથે મારા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ, બંને સાંસદશ્રી, બંને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આ બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે. સાહેબ, જે પ્રકારે 1/4/2005 પછી જે શિક્ષકોની ભરતી થઈ હતી તે શિક્ષકોના પેન્શન બાબતે એક સમાધાન સધાવ્યું હતું. હજુ નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી, તે બાબતે સરકારની કોઈ વિચારણા કરી? સરકાર, શિક્ષકો જે છે, આમ તો આજની પ્રેસ કોન્ફરન્સ જે 12 વર્ષના અવિરત વિકાસ વિશ્વાસ માટેની છે, છતાં પણ શિક્ષકો એ વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને શિક્ષકો એ અમારો પરિવાર જ છે. એની કોઈ પણ સમસ્યા માટે હંમેશા સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ છે. ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક જે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ છે તેમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, તેની ભરતી માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર? આપણને ધ્યાનમાં હશે કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે અને જ્યાં સુધી નિયમિત ભરતી ના થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પણ વર્તમાનમાં પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં ઘટ પૂરી કરવામાં આવશે.